મારા બધા વાલા વૈષ્ણવને મહાજય શ્રી કૃષ્ણ। હું દેશા મનીબાબન પાઠશાળાથી આવું છું। આજનો મારો વિષય છે પુષ્ટિ માર્ગે પ્રોટોકોલ। સૌપ્રથમ પુષ્ટિ માર્ગે પ્રોટોકોલ એટલે શું, પુષ્ટિ માર્ગ શા માટે ઉપયોગ થાય છે તે સમજીએ। પુષ્ટિ માર્ગે પ્રોટોકોલ એટલે પુષ્ટિ માર્ગમાં વપરાતા વ્યવહારિક નિયમો। અત્યારે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ સમાજ ખૂબ ફેલાઈ રહ્યું છે, તેથી પણ મોટાભાગના વૈષ્ણવને વ્યવહારિક નિયમોની જાણ હોતી નથી। તેથી સભાઓમાં, પ્રવચનોમાં, મંદિરમાં કે પછી વલ્લભપુરના બાળકોની સામે હાજરીમાં જાણે અજાણે ભૂલ થઈ જાય છે, તેથી તેમને ખરાબ રીતે સાંભળવું પડે છે અને તેમનું મન દુઃખ થાય અને તથા પુષ્ટિ માર્ગ પ્રત્યે ઉદાસ થઈ જાય છે। એટલે આપણે પુષ્ટિ માર્ગે પ્રોટોકોલ અવશ્ય જાણવા જોઈએ અને તેને વાપરવા જોઈએ। ચલો હવે પુષ્ટિ માર્ગ પ્રોટોકોલ વિશે થોડું જાણીએ। વૈષ્ણવે તનિજા વિતજાથી સેવા કરવી જોઈએ, પરંતુ અત્યારના લોકો મંદિરમાં જઈ દર્શન કરીને કે પછી યથાશક્તિપૂર્વક મનોરથમાં દ્રવ્ય આપી તેમના કર્તવ્ય સમજે છે અને તેમના પરમ કલ્યાણની આશા રાખે છે, તે નિરર્થક છે। હરિગુરુ વૈષ્ણવ સમાન છે। એક વખત જ્યારે મહાપ્રભુજી રામાનંદ પંડિતના ઘરે આવ્યા ત્યારે સવારે વહેલા રામાનંદ પંડિતે તેમની પત્નીને કહ્યું કે ગોબર લઈ લે, વરના વૈષ્ણવ ચોરી લેશે। તે વખતે આ સાંભળીને મહાપ્રભુજીએ રામાનંદ પંડિતનું ત્યાગ કર્યું અને આ પ્રસંગ ઉપરથી આપણને ખબર પડે કે મહાપ્રભુજી તેમના હરિગુરુ વૈષ્ણવ સમાન રાખે છે। ગુરુ કે શ્રી ઠાકોરજી સમક્ષ અષ્ટશકાઓએ રચેલા કીર્તનનું ગાન કરવું જોઈએ અને કીર્તનનું ગાન કરતી વખતે શ્રી ઠાકોરજીની સેવા કરવી જોઈએ। શ્રી ઠાકોરજી કે ભગવાનની કોઈ પણ વસ્તુને આપણા ઉપયોગ માટે વાપરવી ના જોઈએ અને વાપરી લીધી તો તેને બદલવી જોઈએ। શ્રી ઠાકોરજી અને ગુરુ માટે પારિભાષિક શબ્દનો ઉપયોગ થાય છે, જેમ કે તમે બેસોની બદલે આપ બિરાજો, તમે જમોની બદલે આપ આરોગો। લૌકિક શબ્દનો ઉપયોગ થતો નથી। બીજા બધા દેવી દેવતાઓની પ્રાર્થના કરવી, તેમના મંદિરમાં જવું, ત્યાગવું જોઈએ। મંદિરમાં કે સેવા કરતી વખતે અપાન વાયુની ક્રિયા કરવી જોઈએ નહીં। દરેક વૈષ્ણવને 2 દીક્ષા, પહેલી નામ નિવેદન દીક્ષા અને બીજી બ્રહ્મસબન દીક્ષા લઈ 2 કંઠીઓ પહેરવી જોઈએ। દરેક વૈષ્ણવને માસની 2 એકાદશીઓ અને વર્ષની 4 જયંતિ, જેમાં વામન જયંતિ, નરસિંહ જયંતિ, રામનવમી અને જન્માષ્ટમી કરવી જોઈએ અને બીજા કોઈ વ્રતો કરવા જોઈએ નહીં। વ્રજના લોકોને આદર અને સન્માન આપવું જોઈએ અને તે અગર ના આપે તો આપણે એવું કહેવાય કે ભગવાનનું સન્માન ન કર્યું। સૂતકના સમય કોઈ દેવી દેવતાને મંદિરમાં ના જવું જોઈએ કે ધર્મગ્રંથોનું વાંચન ના કરવું જોઈએ અને અષ્ટાક્ષર મંત્રનું વારંવાર રટન કરતું રહેવું જોઈએ। વૈષ્ણવ માન્યાને 7 પેઢી સુધી 15 દિવસનું સૂતક લાગે અને એમ તો બહુ બધા નિયમો છે, પણ હું મારી વાણીને વિરામ આપતા બસ એટલું જ કહીશ કે આ બધા પુષ્ટિ માર્ગે પ્રોટોકોલ બધા લોકોમાં શિસ્ત અને સમાનતા આપે છે, તેથી આજની પેઢી અને આવતીકાલની પેઢીને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। વલ્લભાધીશ કી જય। સેકન્ડ નંબર છે રિયા વિરલ શાહ। એને ગાયની અંદર રાધા લખ્યું છે, એટલે આપણી ક્રિએટિવિટી કહેવાય। બધા જોઈ શકો છો એનું ચિત્ર। તમારે તારો આપણે પછી લઈ લો। થર્ડ પ્રાઇઝ છે શાહ કનક વૈષ્ણવ। બહુ સરસ ડ્રોઈંગ કર્યું છે।
આખું ફૂલ બેકગ્રાઉન્ડની સાથે કોંગ્રેચ્યુલેશન. હવે